હેલો ગાઈસ, સ્વાગત છે મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણા બ્લોગમાં જોડાઈ રહેજો. જે આજનું રૂટીન હશે તમને બધું બતાવીશ, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જેટલું પણ રૂટીન આજે હશે એ તમને કમ્પ્લીટ બતાવીશ. હેલો ગાઈસ, તો આપણે બાબા ટીલ્લુ મળી ગયા છે. બાબા ટીલ્લુ આપણને બે શબ્દ કહેશે, પણ એમાં એવું છે બાબા ટીલ્લુ બોલી નહીં શકતા, તો એમને કહીશું કે બે શબ્દ આપણને કહે. તો બોલશે બાબા ટીલ્લુ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બાબા ટીલ્લુ બોલતા શીખી ગયા. વિસ્તાર છે એ કહે છે કે આપણે ગણપતિના દર્શન કરવા જવું છે. સુરતમાં એક સરકારના ગણપતિ કરીને ગણપતિની સ્થાપના થાય છે. આજે એની સ્થાપના થઈ ગઈ છે, પણ આપણે દર્શન કરવા જઈએ છીએ. તો અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ ગણપતિને આપણે દર્શન કરવાના છે. તો બ્લોગમાં તમે જોડાયા. હેલો ગાઈસ, તો અમે આવ્યા હતા સરકારના ગણપતિના દર્શન કરવા માટે, પણ અહીંયા આવ્યા ને એટલે અત્યારે ના પાડે છે. ગણપતિને બધી તૈયારી, ડેકોરેશનની તૈયારી ચાલુ છે. આજે બિરાજમાન થયા છે ને એટલે ડેકોરેશનથી બાકી છે. ડેકોરેશન બતાવે છે એટલે હજી સાંજે દર્શન કરવાનું કહે છે. તો આપણે હવે જેથી બીજી જગ્યાએ કરો, જો હમણાં થશે તમે દર્શન કરાવશો એવું કહે છે લોકો. તો જોઈએ, જો મળશે ટાઈમ તો આપણે દર્શન કરી દઈશું ને બાકી જઈશું બીજી જગ્યાએ. તો આપણે આવશું સાંજે અહીંયા, તો સાંજે તમને દર્શન કરાવીશું. તો ચાલો મળી આવે. તો હેલો ગાઈસ, આપણે સરકારના ગણપતિ બીજી જગ્યાએ પણ જોવા ગયા. જે આપણે પહેલાં ગયા હતા ને મેઇન જગ્યા હતી, અને આ બીજી જગ્યાએ ગયા હતા આપણે, ત્યાં બી બંધ છે. એટલે હવે આપણે નીકળ્યા છે બીજી જગ્યાએ જવા માટે. ગાર્ડન ગ્રુપના ગણપતિ છે ત્યાં, તો ત્યાં જોવા મળે તો તમને બતાવીશું. દેશોનો રોડ છે મસ્ત. ચાલો આપણે ત્યાં જઈને તમને ગાર્ડન ગ્રુપના ગણપતિ હશે તો તમને બતાવીશ અને દર્શન કરાવીશ. ચાલો બ્લોગમાં. ગાઈસ, તો આપણે બે જગ્યાએ તો ગયા ત્યારે દર્શન થયા નથી. બીજી જગ્યાએ આવ્યા ત્યાં આપણે દર્શન થઈ ગયા છે. આ છે વિશ્વરાજ ગજાનંદ, ત્યાં આપણે દર્શન થઈ ગયા છે. તો હવે જઈશું એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું છે, ત્યાં દર્શન થાય તમને પણ બતાવીશું. બ્લોગમાં જોડાય. ગણપતિ અહીંયા બેઠા છે. એ લાઇટિંગ નથી એટલે મજા નહીં આવતી. લાઇટિંગ થશે તો સાંજે નંબર દેખાશે. ચાલો હવે જઈએ બીજી જગ્યાએ. સરકાર ગ્રુપના ગણપતિ પણ જોઈ લીધા છે, અને હવે આપણે જઈએ બીઆર મોલમાં. ત્યાં થોડા આટા પૂરા મારી અને પછી આપણે જઈશું નાગેશ્વરીના ગણપતિ દેવાના છે. બ્લોગમાં જોડાઈ રહેજો, તમને એ પણ બતાવીશ. અત્યારે આપણે જઈએ છીએ બીઆર મોલમાં. ચાલો મળીએ બીઆર મોલમાં.
હતા વીઆર મોલમાં જવા માટે. તો વીઆર મોલમાં જવાનું પહેલાં જે પાર્કિંગમાં ઊભો કર્યો ને તો બાઇકને થઈ ગયું પંચર. તો વીઆર મોલમાં જવાનું કર્યું કેન્સલ ને પહેલાં બાઇકને પંચર કરવા માટે જઈએ. પેલો ભાઈ તો બાઇક લઈને ગયો છે પંચર કરવા માટે. આપણે પણ ચાલતા ગયા છે એની પાછળ. અહીંયા પેટ્રોલ પંપ છે નજીકમાં જ, ત્યાં જ ગયો છે. તો આપણે ત્યાં જઈએ તો કહે છે પંચરવાળો નથી, તો ત્યાં જઈને ખબર પડશે. ત્યાં જઈને જઈએ આપણે. ચાલો ત્યાં જઈને મળીએ આપણે. તો આપણે આવી ગયા છે પંચરવાળાની. જો ભાઈ પંચર ચાલુ છે કરવાનું. એ પંચર થયું છે જોઈ લે. ચાલો પંચર કરીએ એટલે મળીએ આપણે આગળ બ્લોગમાં જોડાઈએ.